નમસ્કાર ઉમેદવારો. આજના આ અત્યંત મહત્વપૂર્ણ અને સીધા જ પરીક્ષાલક્ષી વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે રાજ્યના વહીવટીતંત્રના ડીએનએ સમાન ગણાતા ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967ને એકદમ ડીકોડ કરવાના છીએ. વહીવટી અધિકારી બનવાનું લક્ષ્ય રાખતા દરેક ઉમેદવાર માટે આ માત્ર ગોખવા પૂરતા નિયમો બિલકુલ નથી. ખરેખર તો આ આખા તંત્રને ચલાવતી એક માસ્ટર બ્લુપ્રિન્ટ છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. આપણી આ સમજૂતીનો એજન્ડા એકદમ સ્પષ્ટ છે. પહેલું, પરિચય અને વર્ગીકરણ. પછી લાયકાત અને વયમર્યાદા, નિમણૂક અને પ્રોબેશન, બઢતી અને ગેરલાયકાતોના નિયમો, અને છેલ્લે એક રેપિડ ફાયર પરીક્ષા ચેકપોઇન્ટ. વિભાગ 1, પરિચય અને વર્ગીકરણ. વહીવટી માળખાનો પાયો શું છે તે સમજી લઈએ. હવે જુઓ, આ ઐતિહાસિક તારીખો પરીક્ષા માટે સાવ સીમાચિહ્ન સમાન છે. 1960માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં તો આવ્યું, પણ નવાઈની વાત એ છે કે પૂરા 7 વર્ષ સુધી 1939ના જૂના મુંબઈ મુલ્કી સેવાના નિયમોથી જ આપણો વહીવટ ચાલ્યો. છેવટે 10 ઓક્ટોબર 1967થી ગુજરાતના પોતાના નવા નિયમો અમલમાં આવ્યા. આ ઉપરાંત અનામતના સંદર્ભમાં 2 મહત્વની તારીખો સીધી જ એમસીક્યુમાં અચૂક પૂછાય છે. એસઈબીસી માટે 1 એપ્રિલ 1978નો ઠરાવ અને ઈડબ્લ્યુએસ માટે 22 ફેબ્રુઆરી 2019નો ઠરાવ. બસ આ કાનૂની આધાર ખાસ યાદ રાખવાના છે. હવે આ નિયમોએ જે વિશાળ પિરામિડ જેવું માળખું ઊભું કર્યું છે તેને જરા સમજીએ. નિયમ 3 અને 4 મુજબ રાજ્યની સેવાઓ મુખ્યત્વે 4 વર્ગમાં વહેંચાયેલી છે. વર્ગ 1 અને 2ને સત્તાવાર રીતે રાજ્ય સેવા કહેવાય છે. આ સરકારનું મગજ છે જે ટૂચ પર રહીને નીતિઓ ઘડે છે. એની બરાબર નીચે વર્ગ 3 આવે છે, તાબાની સેવા. આ વહીવટી તંત્રના હાથપગ છે જે નીતિઓનો ખરેખરો અમલ કરાવે છે. અને સૌથી નીચે વર્ગ 4ની ઉતરતા દરજાની સેવા છે, જે વહીવટમાં સહાયક અને શારીરિક શ્રમવાળી અત્યંત મહત્વની કામગીરી સંભાળે છે. ચાલો હવે પરીક્ષામાં વારંવાર જોવા મળતો એક મસ્ત ટ્રેપ પ્રશ્ન જોઈએ. કયા રાજ્ય વિભાગને 1967ના આ નિયમોમાંથી સંપૂર્ણપણે બાકાત જ રાખવામાં આવ્યો છે? ઓપ્શન છે મહેસૂલ, આરોગ્ય, પોલીસ કે પછી શિક્ષણ. હવે આનો જવાબ માત્ર ગોખવાનો નથી, પણ તેની પાછળ છુપાયેલો લોજિકલ તર્ક સમજવાનો છે. અને સાચો જવાબ છે પોલીસ દળ. હવે સવાલ એ થાય કે શા માટે તેમને બાકાત રખાયા? તો જુઓ, સામાન્ય મુલ્કી વહીવટ અને પોલીસ દળની કાર્યપદ્ધતિમાં જમીન આસમાનનો ફરક છે. સામાન્ય વહીવટમાં તો ભાઈ ફાઇલો ફરે, લાંબી ચર્ચાઓ થાય, પણ પોલીસ વિભાગમાં ત્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવા લશ્કરી ઢબની કડક શિસ્ત, કમાન્ડ અને ત્વરિત કંટ્રોલની જરૂર હોય છે. ત્યાં ઉપરી અધિકારીના આદેશનું ઓન ધ સ્પોટ પાલન કરવાનું હોય છે. બસ આ અલગ કાર્યપદ્ધતિને લીધે જ પોલીસ માટે ભરતીના નિયમો તદ્દન અલગ હોય છે. વિભાગ 2 તરફ આગળ વધીએ. લાયકાત અને વયમર્યાદા, એટલે કે સરકારી સેવામાં પ્રવેશ માટેનો મજબૂત લોખંડી દરવાજો. 45 વર્ષ. આ આંકડો અત્યંત નિર્ણાયક છે. નિયમ 8 મુજબ અનામત વર્ગના ઉમેદવારો હોય, મહિલા ઉમેદવારો હોય કે વિધવા મહિલાઓ હોય, એમના માટે નિયમોમાં અનેક વર્ષોની છૂટછાટો આપેલી જ છે. પરંતુ એક અત્યંત કડક અને અફર નિયમ એ છે કે આ બધી જ છૂટછાટો ભેગી કર્યા પછી પણ સીધી ભરતી માટે પ્રવેશની મહત્તમ વયમર્યાદા કોઈપણ સંજોગોમાં 45 વર્ષનો આંકડો વટાવવી ન જ જોઈએ. કોઈ ચાન્સ જ નહીં. આ 45 વર્ષની મર્યાદાને આપણે વહીવટીતંત્રની એક અદૃશ્ય લક્ષ્મણ રેખા કહી શકીએ. અને ખબર છે, આની પાછળ એક બહુ જ સચોટ આર્થિક ગણતરી છે. સરકાર એવું ઈચ્છે છે કે કોઈપણ કર્મચારી નિવૃત્તિની ઉંમરે પહોંચતા પહેલાં ઓછામાં ઓછા 10થી 15 વર્ષ સુધી રાજ્યની સક્રિય સેવા ચોક્કસ કરે, જેથી કરીને તેના પેન્શન અને નિવૃત્તિના લાભો યોગ્ય રીતે ગણી શકાય. હવે વિચારો, જો 50 વર્ષની વ્યક્તિને નોકરી પર લેવામાં આવે તો તે ટ્રેનિંગ પૂરી કરે ત્યાં જ નિવૃત્તિનો સમય આવી જાય, ખરું ને? હવે ઉમેદવારોને સૌથી વધુ મૂંઝવતો અને પરીક્ષામાં અવારનવાર પૂછાતો એક કન્સેપ્ટ લઈએ. ધારો કે કોઈ જગ્યા માટે 5 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. તો આ અનુભવ અને લાયકાતની ગણતરી માટે કઈ તારીખને કાયદેસર રીતે એન્કર પોઈન્ટ એટલે કે આધાર ગણવામાં આવશે? લેખિત પરીક્ષાની તારીખ, ઇન્ટરવ્યૂની તારીખ કે બીજું કંઈ? નિયમ 8ના પેટા નિયમો આ બાબતે કોઈ પણ શંકાને સ્થાન જ નથી આપતા. કાયદેસર જવાબ છે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ.
હા, આ જ કટ ઓફ ડેટ છે. જો કોઈ ઉમેદવારનો 5 વર્ષનો અનુભવ ફોર્મ ભરવાની છેલ્લી તારીખના માત્ર 2 દિવસ પછી પૂરો થતો હોય ને, તો પણ તે કાયદેસર રીતે અપાત્ર જ ઠરે છે. મેરિટ અને પારદર્શિતા જાળવી રાખવા માટે આ નિયમનું એકદમ કડકાઈથી પાલન થાય છે. વિભાગ 3 નિમણૂક અને પ્રોબેશન એટલે કે પરીક્ષા પાસ કરીને નોકરી મળ્યા પછીનો શરૂઆતનો અજમાયશી સમય. નિયમ 10 પર નજર કરીએ તો પ્રોબેશનનો સમયગાળો દરેક વર્ગ માટે અલગ અલગ નક્કી કરવામાં આવ્યો છે. વર્ગ 1 અને 2ના અધિકારીઓ માટે મૂળભૂત પ્રોબેશન સમય 2 વર્ષનો હોય છે. વર્ગ 3 માટે આ સમય 1 વર્ષનો હોય છે. પરંતુ અહીં એક અત્યંત રસપ્રદ વાત છે. વર્ગ 4ના કર્મચારીઓ માટે કોઈ જ પ્રોબેશન પીરિયડ હોતો નથી. જી હા, એકદમ શૂન્ય. હવે આ નિયમ વાંચતા જ મગજમાં તરત એક સવાલ ઊભો થાય. વર્ગ 4ના કર્મચારીઓ માટે અજમાયશી સમય કેમ શૂન્ય રાખવામાં આવ્યો હશે? શું કોઈ કર્મચારી બરાબર કામ ન કરે તો તેને સીધો જ કાયમી માની લેવાનો? ચાલો, એક સિનિયર વહીવટી અધિકારીના દૃષ્ટિકોણથી આની પાછળનું લોજિક સમજીએ. ખરેખર તો આમાં કોઈ કાયદાકીય ભૂલ નથી, પણ શુદ્ધ વહીવટી કાર્યક્ષમતા છુપાયેલી છે. જોજો, વર્ગ 1 અને 2ના અધિકારીઓએ લાંબા ગાળાના નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય છે, જેમની ક્ષમતા 1-2 મહિનામાં જરાય માપી શકાતી નથી. પરંતુ વર્ગ 4નું કામ કેવું હોય? રોજબરોજનું અને સીધું સૂચના આધારિત. એમનું કાર્ય સાચું છે કે ખોટું તે તો એ જ દિવસે સાંજ સુધીમાં ખબર પડી જાય. એટલે સિસ્ટમ પોતાની ઊર્જા અને સમય નીતિ ઘડનારાઓના મૂલ્યાંકન પાછળ વાપરે છે, રોજિંદા કામદારો માટે નહીં. ચાલો આગળ વધીએ. વિભાગ 4 પર બઢતી અને ગેરલાયકાતો. વહીવટી સીડી ચડવાના અને કાયમ માટે ઉતરવાના કડક નિયમો. 2/3 એટલે કે 2/3. આ અપૂર્ણાંક બઢતીના નિયમ 11A માં એક જબરદસ્ત વ્યવહારુ ઉકેલ સમાન છે. ઘણીવાર એવું બને કે વિભાગમાં પ્રમોશન માટેની જગ્યા ખાલી પડે અને તાત્કાલિક ભરવાની હોય, પરંતુ નીચેના સ્ટાફમાં કોઈની પાસે જરૂરી પૂરેપૂરો અનુભવ હોય જ નહીં. હવે આવા સમયે આખી સિસ્ટમ અટકી ન જાય તે માટે આ નિયમ બચાવવામાં આવે છે. આ વ્યવહારિકતા કેવી રીતે કામ કરે છે તે જરા ધ્યાનથી જુઓ. જ્યારે ખાલી જગ્યા પડે અને ધારો કે 8 વર્ષનો અનુભવ જરૂરી હોય, પણ નીચે કોઈ કર્મચારી પાસે 8 વર્ષ પૂરા ન થયા હોય, તો સરકારે જગ્યા ખાલી રાખીને વહીવટ અટકાવી તો ન જ શકે ને? આવી પરિસ્થિતિમાં નિયમ મુજબ જરૂરી અનુભવના 2/3 ભાગનો અનુભવ ધરાવતા જુનિયર કર્મચારીને પણ પ્રમોશન આપી શકાય છે, કારણ કે સરકારનું કામ તો નિરંતર ચાલતું જ રહેવું જોઈએ. પણ ધારો કે કોઈ કર્મચારીને પ્રમોશન મળે છે, પરંતુ પરિવાર કે અન્ય કોઈ અંગત કારણોસર તે પ્રમોશન અને બદલી સ્વીકારવાની લેખિતમાં ના પાડે છે, તો શું વહીવટીતંત્રમાં આવો ઇનકાર એટલી સરળતાથી થઈ શકે? બિલકુલ નહીં. બઢતી નકારવા પર કયો આકરો વહીવટી દંડ ફટકારવામાં આવે છે તે જાણવું અત્યંત જરૂરી છે. નિયમ 11ખ આ બાબતે જરાય બાંધછોડ કરતો નથી. જો કર્મચારી બઢતીનો ઇનકાર કરે ને, તો તે તરત જ પોતાની સિનિયોરિટી ગુમાવે છે. જે જુનિયર કર્મચારી એ જગ્યા પર પ્રમોટ થશે તે હંમેશા માટે સિનિયર બની જશે. અને વાત અહીં નથી અટકતી. ઇનકાર કર્યાની તારીખથી 1 પૂરા વર્ષ સુધી એ કર્મચારીના નામ પર ભવિષ્યના કોઈ પ્રમોશન માટે વિચારણા પણ કરવામાં આવતી નથી. તંત્રને એવા જ લોકો જોઈએ છે જે જવાબદારી લેવા માટે સદાય તૈયાર હોય. આ ઉપરાંત 2 એવી ગંભીર ગેરલાયકાતો છે જે ઉમેદવારને નોકરી માટે સીધા જ અપાત્ર ઠેરવે છે. નિયમ 13 મુજબ જો કોઈ વ્યક્તિ 1થી વધુ જીવિત પત્ની અથવા પતિ ધરાવતો હોય તો તે સરકારી નોકરી માટે તુરંત અપાત્ર બને છે. આની પાછળનું મુખ્ય કારણ ભવિષ્યમાં પેન્શન કે વારસાઈના કાનૂની વિવાદો ટાળવાનું છે. અને બીજું, નિયમ 14 મુજબ નોકરી મેળવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈપણ પ્રકારની ઓળખાણ કે બહારની વગનો ઉપયોગ કરવો એ સીધી જ ગેરલાયકાત લાવે છે. વહીવટમાં મેરિટ સિસ્ટમની પવિત્રતા સૌથી ઉપર છે. અને હવે આપણે આવી ગયા છીએ અંતિમ પડાવ પર. વિભાગ 5 રેપિડ ફાયર પરીક્ષા ચેકપોઇન્ટ. ચાલો જ્ઞાન ચકાસી લઈએ. પહેલો કન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન નિયમ 5 અને 6ના અપવાદમાંથી છે. જ્યારે કોઈ પહેલેથી સરકારી નોકરી કરતા કર્મચારીની બઢતી થાય અથવા વહીવટી કારણોસર તેની બદલી થાય, ત્યારે શું તેણે નવો મેડિકલ ફિટનેસ ટેસ્ટ કે નવું ચારિત્ર્યનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે? તો આનો કાનૂની જવાબ છે ના. સ્પષ્ટીકરણ મુજબ બઢતી અને બદલી વખતે આ શારીરિક તપાસ અને ચારિત્ર્યના પુરાવાઓમાંથી સંપૂર્ણ મુક્તિ મળેલી છે. વારંવાર ટેસ્ટ કરાવવાની જરૂર નથી.
અને આજના વિશ્લેષણનો એકદમ ફાઇનલ પ્રશ્ન 2006થી બઢતી માટે કમ્પ્યુટર પરીક્ષા ફરજિયાત છે એ તો આપણે જાણીએ છીએ, પણ શું કોઈ 50 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા ઉત્તમ ટ્રેક રેકોર્ડ ધરાવતા સિનિયર અધિકારીને માત્ર કમ્પ્યુટર પરીક્ષા પાસ ન કરવાના કારણે પ્રમોશન રોકી શકાય? અહીં વહીવટીતંત્રનો માનવીય અને વ્યવહારુ અભિગમ દેખાય છે. જવાબ છે ના. નિયમો અનુસાર 50 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર કર્મચારીને કમ્પ્યુટર પરીક્ષામાંથી સત્તાવાર રીતે મુક્તિ આપવામાં આવે છે, કારણ કે વહીવટમાં અમુક સમયે જડ નિયમો કરતાં માનવ સંપત્તિના બહોળા અનુભવની કિંમત ઘણી વધારે હોય છે. તો આશા છે કે આ સઘન સમજૂતી ઉમેદવારોના વહીવટી જ્ઞાનને એક નવી જ સ્પષ્ટતા આપશે. હવે જતા જરા વિચાર કરો, જો આવતીકાલે સંપૂર્ણ વહીવટી સત્તા મળે તો શું આ 1967ના નિયમોમાં કોઈ આધુનિક ફેરફાર કરવાનું પસંદ કરવામાં આવશે ખરું? આજ વિચારતા રહો. આજનું આ વિશ્લેષણ આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ.